વાટ જોઈ નહીં નકર સોમલો ને પૈસાવાળા થઈ જશે અને મૂર્યો ને ગામમાં રખડતો થઈ ગયો અને સોમલો કહેતો તો 8 માળની બિલ્ડિંગ બનાવી છે અને એના ઉપર જીવણિયાનું ઘર જોયું તો આવડી પેટી જેવું દેખા પણ સોમલા હોર રાખ મારા મુરગી ગમે તે કંઈ લેવી તો છે બાબુજીને ભેગા થવું પડશે અને બાબુજીને બધી વાત કરો ને એટલે બાબુજી તો હલાય તે મારા પૈસા નહીં જોતા અને 10 દાડા વાટ જોવા રહું અને પૈસા લેવાય એના કરતાં મુરગી હાલ દીધો સૌથી સારું કા હું એ કુકડી લઉં તો સેવી રીતના લઉં ચોરી કરું તો પાછા કહેતા કેમેરા લગાવવાના છે તો કેમેરા લગાવી એમાં પકડાઈ તો પોલીસ લઈ જાય તો દંડા મેલીને હા કાઢી નાખે હું એમને રાતીએ લેવા દઉં તો પાછા કૂતરા લાવવાનું કહેતા હતા બધું હું હોભરી જોશું એટલે હું શું કરું અને મને ખબર નહીં પાછી કા જીવન હોભરી જોશે ગમે તે કરીને કુકડી તો લેવી તો પડશે જ હા અમે પાછા મારા પૈસા તો લેવાના જ છે કા આમ તો ચોરી કરી ના કરતા મારા પૈસા લેવાના છે એમ કરી કુકરી હલાઈ દેવડાવું બાબુજી હું વાંધો છે પૈસા નહીં લેવા ખાલી કુકરી હલાઈ દેવડાવ ના તો બાબુજીને ભેગું તો થવું જ પડશે જલ્દી કોમ લેવું પડશે વાનું નકર સોમલોને ને એ ગામમાં કોઈને ગોઠવ્યું નહીં પણ મારા પૈસા લેવાના એટલે શું કુકરી તો એવા હાલવી જ પડશે મારા બાબુજીને વાત નહીં કરવી પણ બાબુજીને કહેવું છે મારા પૈસા નહીં લેવા પણ વસ્તુ હલાવડાવો અમારા ઘેર તો પાછા નહીં ઉપાડતા ઓહો લ્યો આ તો ઓય આવીને બેસી જશે ઘેર તો લગીને ટોગો ટકતો નહીં બસ ઓય આવીને બેસી જાય હોટલ બાબુજી જીવનલાલ છૂટ્યા છે લેજો ગ્રોણી હેડો આવો જીવનલાલ આવો પેલા બેહો શાંતિથી હું કુદમ કુદ કરી રહ્યા છો દોડતા ને દોડતા આવો છો અરે વાત ઓપડો ગામમાં કોઈ ઝઘડા એવું કરતું નહીં ને કોઈ અરે કોઈ ઝઘડા નહીં કરતું અને પેલા 4 જણા શાંતિથી રહેશે ને શાંતિથી રહેશે પણ હું કહું છું લેવડો આપણે ઉઘરાણી જવાનું છે અમાની ઉઘરાણી સમ પૈસા નહીં લેવાના એની ઉઘરાણી હજી તો 21 દાડા કીધા છે ને 10 દાડા થયા છે હજી 11 દાડા બાકી છે બાબુજી મને હોફરી જોશું મને રવાતું નહીં મારા ઉઘરાણી તો ઈવાની કન જવું જ છે તમે ગમે જીવન જો હાલ એમના ઉઘરાણી હું ના આવું કારણ કે હજી 21 દાડા પૂરા થાય ને પછી ઉઘરાણી આવું આમાં 20 દાડા થયા ને 1 દાડો આગળ આવું તો ચાલે પણ 21 દાડા પછી જ ઉઘરાણી જવાય કો તો 20 દાડે જવાય બાબુજી મારા પૈસા નહીં લેવા પણ સોમલા પાસે એક વસ્તુ છે ને એટલું ખાલી લઈ દેવડાવો બસ મારા પૈસા નહીં જોતા એટલે તારા જે પૈસા લેવાના છે દંડના એ બધા લેવા નહીં બાબુજી મારા યુવાના પાસે 1 રૂપિયો જોતો નહીં પણ સોમલા પાસે ખાલી એક વસ્તુ છે ને એ લઈ દેવડાવો બસ પૈસા નહીં લેવા અમુ સાંજો સુધી વાટ જોઉં 10 દાડા વાટ જોઈ ના કરતા ખાલી વસ્તુ આલી દે તો મારો તો પૈસા જ છે જીવન ખાલી વસ્તુ જ લેવું છે તારા ખાલી વસ્તુ જ લેવાની છે પણ મૂર્ખા અમે 1,20,000 રૂપિયા તારા લેવાના છે બરોબર આમ તું કોક જમીન માગ કોક એનું ઘર માગ પાછું દાગીના માગ તો શાથી મેળ આવે કે ના એવું કોઈ મોંઘું નહીં માગવાનું ખાલી 500 રૂપિયાની વસ્તુ છે સસ્તી એવું હે ઓવા અલ્યા પણ તારા 1,20 લેવાના છે ને 500 માં હું કા મન વાળે છે શાંતિ રાજ કે મારા હિંમત મન વાળું છે ખાલી 500 રૂપિયામાં પછી તો માલ મિલકત વાળો થઈ ગયો તમે ખાલી 500 રૂપિયાની વસ્તુ મને લઈ દેવડાવો બસ જીવન જો હું આવું તને વસ્તુ જે લેવી હોય લઈ દેવડાવું પણ પછી તું પછી નાટક કરીએ નહીં ચાલે તારા 1,20,000 પટી જાય ને પછી કોઈ જાતની જફામ હું નહીં પડું તમે તાર્યા પછી તમે તાર મત દેખાડો જ ના દેતા જીવન જો એ વસ્તુ તાર લેવી હોય તો હું હલાઈ દેવડાવું વધુ કોઈ નહીં મને પણ તું પછી એમ ના કહેતો કે મારા આંગાથી ઉઘરાણી હેડો ને આ કરો ને ફલાણું કરો ને મને ક્ષેત્ર્યો ને મારી જવાબદારી તમે લ્યો ને હું અમુક ગામમાં કોઈની જવાબદારી લેવા માંગતો નહીં આ કેસમાંથી બહાર નીકળું એટલે પછી હું છૂટતો બાબુજી તમે અમારી છૂટા થઈ જાઓ હું લખણ કરીને આલ્યો મારે 1,20,000 રૂપિયા લેવા નહીં અને હું આ જીવનના પોતાના હાથે લખું છું એવું છે ને એવું બધું લખીને કમ્પ્લીટ કરીને આલ્યો કાગળિયું તો પછી હું કોઈ વાતમાં પડું નહીં પછી કોઈ જાતના ડખા થયું તમારા ગામ વાળાના જો સરપંચ ને યુવાના રસ્તા સોમલો ને ખેમલો યુવાના રસ્તા તું એ તારા રસ્તા અને હું મારા રસ્તા મારા પછી કોઈ જફામ પડવું નહીં જેમ કહું અમારું થાય છે શું થાય આવું બધું આગેવાનીઓ કરીએ છે ને એટલે ખાટા દોત થાય છે અને પછી ખોટું મારા લડાઈ ઝઘડામાં પડવાનું થાય છે અને લોકો મને શું સમજે છે કે તમે ખરાબ છો ભલે હું ખરાબ નહીં હું તમારા બધાનું સારું કરવાનું વિચારું છું એટલે બાબુજી તમે તાર ચિંતા કરશો નહીં હું તમારા પાસે નહીં આવું બસ હા તો પછી હું જવાબદારી નહીં લઉં વસ્તુ લઈ દેવડાવું એટલા પછી હું રાજી તારી વસ્તુ તો હલાઈ દેવડાવું અને એરા જો પૈસા હાલવામાં રાજી હોય તું પૈસા હાલતો હોય ને એરા રાજી હોય તો બરોબર અને વસ્તુ હાલવામાં રાજી હોય તો બરોબર હાલ તો જ મારા પૈસા ખાલી આ તો સમજીને કહું 2 શબ્દો અને સમજી જ હોય તો બરોબર ન પછી હું તો પૈસામાં બંધોણેલો છું
તારી વસ્તુમાં બંધવાણેલો નહીં. ના ના તમે ખાલી કહો ને એટલે વસ્તુ આલી દે એટલે બસ હું છૂટા કરી દો કોઈના પણ નહીં માંગુ કદી કશો વાંધો નહીં. કહેવત નહીં શોમા કાકા કે ભગવાન હાલવા આવે એટલે ખોબા ભરીને હાલે પણ લેવાની તાકાત જો આપણામાં ઘણું એ આલ્યું છે. હું તો શું કઉ છું આ બધો ભેગો થાય ને એટલે સીધો એકવી દાડે વનો વેપલો કરી જ ના જ છે અને પેલા જીવણિયાને ખરો ને મુઠા પર મારી દઈએ પછી તમે કહો ને એવું રૂપાળું ઘર બનાવશું આપણે બરોબર. ઘર તો બનાવવાનું છે, 8 માળનું બનાવવાનું છે. હા હા એવડું 8 માળનું બનાવી આલ્યો અને અંદર એસી એને ખાઈ આલ્યો. તમે કહો ને બધું પેલી કલરો વાળી લાઈટો નહીં આવતી રંગબેરંગી. હા એવી કેમાં હા. આપણા પાસે જે ચમત્કારિક વસ્તુ આવી ગયું છે ને હા એ હજી કોઈને ખબર નહીં પડી. હું કા કોઈને કેવું એ છે ખબર પડવા કોઈને જેવી કા નહીં. હાલ ખરું ને કોઈને આમ મેં કઈ ના આપી દો કે આપણા પાસે આવું વસ્તુ છે અને આ સાપરું રહ્યું ને એ અમને આમ જ રાખવાનું છે. આ તમારે આવા દાડા હતા એવું પેલા દાડા આવું ને હારા એટલે કોકને કહેતા ફાવે કે જો આ સાપરામાં હું પડી રહ્યો તો ઘણું દુઃખ વેઠ્યું છે જેમ પુંજોભાઈ ખાટલીમાં ના પડ્યા હતા ઈમ ખાટલી નથી બદલી હોય. હા તે એવું જ હોય કે આ જેવા તાણે જ હતા. તમાર જેવા જ હતા ને તમે પાછળ એવા જ હોય બધું કે સાપરું જો. વળ એવા ટેટા અને બાપ એવા બેટા હા, ગમે જેટલું જ નહીં બદલવાનું. હું કઈ બદલવું પડે આ પત્રો છે ને એમ ના એમ આ રાખવાનો ખરી ને હે પુંજાબાની નિશાની છે અમારા. વાત તો સાચી છે એટલે ચોક્કસ. પૂંજાબાની નિશાની છે પણ મજૂરી કરો અને કોઈક નિશાની બદલો. આવો ના, ના, બાબુજી ના, આવો ના, ના. ડોહા હતા ને એ હોળ આગતા અને અમે ગયડા જતા રહ્યા એટલે આપણે ટ્રેક્ટર ના લાયા. બાબુજી. એમાં સાપરોમ ના પડી રહેવાનું હોય થોડું ઘર બદલવું પડે. બાબુજી તમે આટલી ઉંમર થઈ પણ તમને ખબર નહીં પડતી 10 વર્ષે હવનો દહકો બદલાય ખબર છે ને આ ખરી એમ સોમા કાકાનો દહકો બદલા રાગ રાગ બધું કરશું અમે જે કરશું એ. તમારે ખબર તો છે હજી 10 દાડા જ જશે હજી 11 દાડા વાર છે વાત કરો છો તે આ ખરો ને આ જપ્પા નહીં દેતો ગણપત હોય વગરનો સાર્યો. તમારા પૈસા કોઈ ખોટા નહીં જોવો દૂધ ધોઈને તમને તમારા પૈસા મળી દે અને એક વસ્તુ સમજો અમે 2 દાડા ખરા ને સુધરી ગયા છીએ અમન સરપંચ પાસે ભાડે જીવન ભાડે કે ઈવાનો સંગ અમે શાનનો મેલી દીધો છે શાનનો એ બાકી 10 દાડાનો. દાડાથી અમારો ગામમાં કોઈ ડખો કોઈ બીજું ત્રીજું કોઈ રાહ હોભળી અમારી ના આમાં ખેમા. એવું અને નહીં. જીવણિયા તારા પૈસા 1,20,000 લેવાના છે ને એના ઉપર તને 10,000 રૂપિયા બીજા આલશું અમે ના ના એવું મારા કશું પૈસા નહીં. મારા પૈસા નહીં લેવા મારા એક વસ્તુ હરિયો નહીં લેવા. કાઢવાની ઘેર. અમારે કોઈ ઇજ્જત છે. હો ભલા, તમારો ભાઈ છે કે તો પૈસા નહીં લેવા અમારો મારા ભાઈ. વાહ જીવણ વાહ ખરો એટલે તારા- શાબાશી આલવાની જરૂર નહીં મારા વસ્તુ લેવાની છે એ હોબી. જીવન તારા કુના જોડેથી પૈસા નહીં લેવા એમ કહી દે. સોમલાના લેવાના છે પૈસા, નહીં લેવાના ખેમલાના, નહીં લેવાના સરપંચના ભોણાના. નહીં લેવાના તો પછી સરપંચ ની યુવાને ચોખટ કરવી પડે કે આપડે કશો અને યુવાને વાંધો છૂટા કરવા પડે કે વાહ કશું કાકા, વાંધો મોનો ના મોનો ડાળમાં કોક કાળું લાગે છે આ જીવણીઓ ગોમ બહાર કાઢવા માટે જેટલી મજૂરી કરતો હતો અને અત્યારે પૈસા લેવાની ના પાડે છે મને એટલે કોઈ એ ખબર નહીં ભાઈ, પડતી. ઊભા રહો. ના હોય તો તું સરપંચ ને ભોણા બેહવાન બોલે એ હેડ. આમ મારે જજે. બોલા- બાબુજી તું મારી બોલે વાત ભાઈ. સાંભળો પૈસા ના લેવા હોય તો કોઈ નહીં પણ ગોમ બહાર નહીં જઈએ અમે ગોળ બહાર નહીં કાઢવાના. હું આવું તમારો- બોલાય હાલત હો. અમાર જીવણીઓ પૈસા ઓલે તો મરતો હતો અને અમે એમ કે છે કે આમાં મારા એને શી પૈસા ખબર હું ઉજ્યું છે મને એ ખબર પડતી નહીં મને ક્યાં પૈસા નહીં જોતા. મોનો ના હું મોનો કહું એટલું કરવાનું છે એમ બાબુજી, કહેતો તમે હતો. 2 જણા ભેગા થઈને કોક ષડયંત્ર કરીને આયેલા છો એટલે આ ખેમા મારે પોલીસ તો- કેસ તો નહીં કરી આયા ને કશું કર્યું નહીં ખેમા અને મારે કોઈ ષડયંત્ર નહીં કરવું અને આટલો ગોમનો કેસ પટી જાય ને એટલે પછી મારે છૂટું થઈ જવું છે બરોબર. મારા ગોમની કોઈ વાતમાં પડવું નહીં. જો હું તમને સારું કહેવા જાઉં છું તોય તમને ખોટું લાગે છે અને જીવણિયાનું સારું કરવા જાઉં છું તોય જીવણિયાના ઘેર ડખા પે છે. બાબુ- એટલે મારે તો અમુક ખરું ને કોઈનું સારું એ નહીં કરવું કે કોઈનું ખોટું એ નહીં કરવું. મને ખબર- મારે તો ખરું ને મારું ઘર હાચવીને બેહી રહું છે અને મારા ઘરનું સારું કરવું છે. બીજા ગામમાં કોઈ ડખામ પડવું નહીં. નહીં ને તારે જમાનો ખરાબ થઈ ગયો કોઈક મહી નાખે તો અરે કોઈક ફસાઈ દેતો યાર. અમે કોઈ મહેનત કેવા છીએ બાબુજી. અત્યારે કોઈનો વિશ્વાસ ના રખાય. અમે એટલા કોઈ માટે મારે છે એવી રીત ને નહીં આમાં રાખતા કોઈ અમે. જફામ પડવું નહીં પણ મારે. બાબુજી એક વસ્તુનો વિચાર કરો આ જીવણીઓ પૈસા કરીને અમારો જીવ લેતો હતો અને હંમેશા એમ કહે છે કે મારા પૈસા નહીં લેવા એ તો એ જોણે જીવન જોણે અને જીવણિયાનો રોમ જોણે મને હું મને તો ખબર એવું કહો. લાગે ખબર હે. ઊંઝોભા સપનામાં આવીને ડાબા લઈ જાય તો હા, તમારો ડોહો વાત સાચી છે અમે નિર્દોષ છીએ એટલે તાના વાત સાચી છે. અમે કશું કોઈ ચોરી નહીં કરી એ જુગાર નતો રમ્યો ખેમા હે. તમે નિર્દોષ છો એ મને એ ખબર નહીં કે આખા ગામમાં કોઈને ખબર નહીં. એક તમે જોણો ને તમારો ભગવાન જોણો તમે નિર્દોષ છો એ બરોબર ને. વાત સાચી છે ભગવાનનો ભગવાન તો જીવન બધાને આપવા ખબર જ દ્યો. છે. એટલે ના હોય તો જીવણીયાનો કેસ આજે પૂરો કરી નાખશે બધા ભેગા થઈ હા, તાણે. અને હવે ના કર્મે મળશે મારા કોઈની જફામ પડવું નહીં ભાઈ. બાકી આ માણસ તો ગરીબ છે યાર અરે બધા ગરીબ જ હોય છે યાર. અત્યાર સુધી કોણ હારું દેખાતું નહીં કયો
બધા દેખાય ગરીબ જ આ જોજો પછી સાપરાનો લોચા હોય છે બધા નવી ઈટે ગાલી એવું થવાય મારું ખરાબ કર્યું હોત ને તો તારે બંગલા તો નહીં બધ્યા હોત. બધ્યો હોત. એ વાત સાચી છે હા, પણ કુદરતનો નિયમ છે તમે સારું ના કરો ને તો તમે કદી તમારું નળિયું હાજુ ના. કરી ના શકો એ વાત એવું નહીં તારે- કરવું તો થઈ ગયું નકા હારું પણ આ તો કરવા વાળા તો જૂની કેટલા આપણા બંગલા બની જાય તમને ખબર હશે વિશ્વની જોવા હા, વાત સાચી પેલા છે. ડોહા સાપરામાં જીવ્યા કરે ટાઈમનો જુઠ્ઠો થઈ ગયો એવું લાગે હલ્યા એકવી દાડાનો વાયદો કરે તો પેલા માણસો બોલાવવાના આવશે બાબુજી લઈશું આવવાનું આવે તારા અરે સરપંચ મારા પૈસા નહીં લેવાના મારા ભાઈ પાસે એક વસ્તુ છે ને એ લેવાની છે અરે એટલા. પણ થોડી તો ઝડપત રાખ જીવણિયા એ 4 દાડા થતા નહીં રહ્યો કાઢવા મંડાઈ જાય છે પૈસા લે તો તું મરી જાય છે જીવણિયા એક વાર જુબાન ની કિંમત હોય જુબાન આલી ને એટલે વારા ઘડીએ ફરવાનું ના હોય આ પણ સરપંચ મારો કોઈ પૈસાની જરૂર નહીં એટલે તો તમને બોલાવા આવ્યો છું પૈસાની જરૂર ના હોય તો હું કા વાયદા કરે છે માફ કરી દે કે તાણ અરે માફ કરવાના નહીં મોત તમને બધા બોલાયા છે એટલા તો ભેગા કરવાના ઓ છે જીવણિયા હારું કેવા તારા ભાઈને તું માફ કરું છું એ ભણા એમને માફ નહીં કરવાનું વસ્તુ લેવાની છે મારે આ ગમે તે કોઈક ભારી ગયો છે સોમલા પહાડ પણ સોમલા પહાડ તેની ટોપી સિવાય બીજું કોઈ હાલે એવું છે નહીં તમે હેડો તો ઓહો, ખરા આખી મીટિંગ કરીને બેસી જશે ને આ બાબુજી બધો જ ભેગા કર્યા છે આવો આવો સરપંચ આવો આવો સરપંચ એટલે હા, ખેમા દાડો આજે કુલડીનો ખરો. ગોળ ભાગો છો બધા ભેગા થાય કશું કુલડીમાં ગોળ નહીં પાકતા આ તો હાર્યા ગોળા લઈને હેડ આવ્યા છે કુલડીમાં ગોળ ભાગવત ને તો તમને બોલાવા જીવન ને ના મોકલો અને આજે અમુક ખરો ને- કુલડીમાં કોઈ ગોળ ભાગવાનો નહીં સીધો રવો જ ફોડવાનો છે દાડો અવળો ઉજ્યો હોય એવું લાગે છે વાર રાખજો ગોર ખવડાવવાનું કીધું પણ ખરાઈ ના રે નક્કી ના રખાય તો સરપંચ જો અમુક જીવણિયાનું એવું કેવું છે મેં તો ગોમની રીતે તમને દંડ કર્યો તો બધાને બરોબર પણ જીવણિયાને એવું કેવું છે કે મારા કોઈના જોડેથી રૂપિયો જોતો નહીં હારામ હારું બરોબર. મોઢા આમ બોલ્યો હોય તો અને અમે એરો કહે છે કે મારા સોમલા જોડેથી એક વસ્તુ જોવા છે અમે એને હું વસ્તુ જોવા છે એ જોણે અને સોમલો જોણે હું તો કઉ છું ટોપી માંગતો હોય તો આલી દે લેગો બીજી માંગતો વસ્તુ. હોય તો આલી દે અને ના, આપણો મને સરપંચ. ખબર પડી ગઈ આ રહ્યા ખરા ને ઊંધાભાની જમીન છે ને એ લેવા માટે હેડ આવ્યા છે હોય કાન. જમીનની વાત ના કરતા એ જીવણિયા એક કર આમ કર એક જા, બીજા જા, એક બીજાને ભેગું થઈને પૈસા મળી જાય આવા દાદા. નાટક લઈને નહીં આવવાના બાબુજી હો પણ મેં કીધું ખરા કે મારે જમીન લેવાની છે ના. એવું બોલ્યો મારે તો મોહનમ જવાનું જમીન બગાન અરે મોહણમાં નહીં જવું તારા વયા જ રહેવાનું ના સાપરીમાં જ રહેવાનું ખાલી મારા સસ્તી જ વસ્તુ લેવાની કોઈ મોંઘી એટલે વસ્તુ નહીં સાપડા લેવાની ઉપર તો દોલત નહીં બગાડી ને અમે સાપડા મારા લઈ જાય ના મારા પુંજાબાની પૂંજાભાઈ છે, નિશાની. માટલું બાટલું દાટી હોય ને એના ઉપર નજર પડી હોય ને સપનું વાહ. આવ્યું હોય એવું તો નહીં ને અમુ પૂંજો આ સાપરીમાં ખાટલી ને અચાર માટલી મેલીને મરી ગયો અમે એવું દાટીને જોશે એ જીવણિયા, સાચી જીવન ડોહા હો હું પોકતો નહીં મને ખબર પડી જઈ અરે હું વસ્તુ માંગે છે હો. મને તો એવું લાગે કે પુંજાબાનું ગામમાં જૂનું ઘર ખરું મજારું હા ઈર્યું મેરા તીમો સરું હોય હમ. અને રાતે સપનું બપનું આવ્યું હોય ને તો અરે ઘર લેવા આયા હોય કે મને એટલા ઘર પૈસા તો ઘર ના મળી લો, જાય કે મરી જાઉં તોય નહીં આલું ઘરે નહીં મળે જૂનું ગામ મર્યું હોય અલે મારા ઘરે નહીં લેવું મારે શું ઘર નહીં વાત કરી તો સીધી પછી એના પાણ કોઈ નહીં તારા હું લેવું છે એનો બધું જ છે જબ્બો લેવો છે અમે એક જબ્બો લાખ લઈ જાય શું કરું ફાટી ગયેલો જબ્બો છે અને હોધાવાના જ પૈસા આલવાના થાય મારા મારા જીવણિયા તું હો રાખજો હો સમય મારો આપવાની તૈયારી છે ફાટી ગયેલો લુગડો નહીં પણ તું જોઈ રે એ જીવણિયા મુઢાસી બહીન આઈસ કે હા, પછી જે લેવું હોય અમે સરપંચ કોઈ સસ્તી વસ્તુ લેવાની મોંઘી નહીં લેવાની 500 રૂપિયાની વસ્તુ છે 500 રૂપિયા પણ બોલે તો મુઠામાં મગ ભર્યા છે બોલે તો ખબર પડે કે સોમલાને ખબર છે સોમલા લેતા હાલ વસ્તુ શું એટલે ખબર હું છે લેતો આમાંથી ટોપી લેતો આ બીજી અમે ટોપી મારાવું કરે હું તો પાઘડી બધું છું હા મને ખબર પડી ગઈ ઊંધાભાની જૂની ડગલી હતી ને આલી દે, આલી દે, એ જ લેવાની આલી દે. છે. ના ડગલીની વાત ના કરતા આમાં પુંજો કોઈ પહેરવા આમાં નહીં નહીં આવે જરૂરી પાછો. નહીં. ના, ના, ના. એ ડગલી તો ના લઉં મારા બાપાની છેલ્લી નિશાની છે ખેમા અમે ખબર પડી સમલો ડગલી આલવાનું છે અમે ના પાડે છે મોય હોનાનો તાર મેલેલા હોય તો ડગલીમાં ના ના સરપંચ એ વાત ખોટી છે મેં તાર વત તો હીરો વેચીને નાખોત તો પછી ડગલી આલી દે કે તને દેવું માફ થઈ જતું હોય તો એ- નવી શિવરાઈશું એ સરપંચ મારા ડગલી ને જોતી આ ડગલી પહેરીને ગોમો નીકળું ને તો 4 દાડા બે ભોન રહું પહેરું તો અને ધોવું તો 10-20 રૂપિયાનું તો હાબુ જાય માર ડગલી નહીં જોતી મારે એ, જીવણિયા થોડું માપમાં બોલ હો એટલે લેવા હું આવ્યો છું આ અરે કરતે જીવન- પછી નહીં, તમે જે લેવું હોય ચોખવટ કરી દે જીવણિયા જે લેવું હોય. એ એમને આમ ઘરમાં નહીં બેહવાનું જીવન બહાર નીકળ. નકર બાર. પણ હોય કે આ તમે કોક ક્યાં ચોરી એ, કરી ના પડજો. બોલી જા કે એમ ફર્યા વગર આમ મારું થયો. ઘરને ફેદવાનું સરપંચ મારા બીજું કશું જોતું નહીં એના ઘરમાં કુકડી છે ને ખાલી આલી દે હું એ મોટું અંબાણી વાત કરી ના લ્યા. કરતો
મેં રમવા રૂંઘા માજીને એક કુકરું માજ્યું રે. ના તું બધું માજે તો મળી જાય, બાકી કુકડીની વાત ના કરતો શોમા કુકરીનો તો કાકાની. મારો જીવ છે, કુકરી ના મારા સરપંચ જો અલે 1,20,000 રૂપિયા લેવાના જતા એના પૈસા મરી જાય. વાયદા પૈસા વાયદા પ્રમાણે મળી જાય અને ઉપર 10,000 વધારે તું જોતા હજી તારા છે ઘેર તો એ જતો. મળી જાય. એ ખેમા તમે શું મૂર્ખા જેવી વાત કરો છો? અરે યાર, ઓને- તમે તો તમારો પ્રિય પક્ષી છે ને ઘેર લાઈને એમને મેલ્યું છે. આ માશાને કુકરું લાયો. તારા વિચાર નહીં મગજ છે કે લાવ્યું. નહીં? આટલા દાડા ગામમાં ઝઘડા કરાયા ને આ કરાયું ને તે કરાયું ને મને આ ગામમાં અડખો કરી અને તું કુકડી માગે છે લ્યા 1,20,000 રૂપિયા લઈ લેજે હેડ ઓમ. એકવી દાડા લઈ જાઓ, લઈ જાઓ હેડ. બાબુજીને. ના બાબુજી મારા તો તકનો કુકરી લાભ લેવાના. જવા નહીં દેવો ખેમા. તમે બોલશો ને તમને ના ખબર પડે. અરે હું ના ખબર પડે તારે? ગામનો સરપંચ મને ખબર ના તમે પડે કઈ- 1,20,000 અને આ તો કુકરું તો છેલ્લામાં આવે લે. હવે ખબર નહીં બસ ઓનો જીવ અડી રહેલો છે મોય. વાત કેવો કરો. મળી જાય છે કાલે એવા 1000 કુકરા લાઈન હોય બે હારી જાવ. એ 1000 કુકડો હોય ને પણ ઓના તોલે કશું ના આવે. જીવણી એક વાત હોબળ મારી ના હોય ને તો એ કુકડી હાટે તને અમારે એકને વી હાલવાના છે ને. ઓવા. એ શોમા કાકા ઓયો હા. 2,40,000 આલી દેશું. હોબળો બાબુજી 2,40,000 રૂપિયા ડબલ આલશું પણ કુકડી નહીં. નહીં મારો ના મારા 2,40,000 નહીં લેવા, મારા તો કુકરી જ જોવો. અને હોબળ મારી હારે તું એ રવા જાણી દે. છે લે? ના જાણી ના છે કુકરીનો? એ રવા દો. ગોમમાં પુંદાબાનું જૂનું કર્યું ને ઓહ. એ લઈ લે હેડ જા. નહીં લેવું, મારા ઘરે નહીં લેવું. તો પછી શોમા કાકાની બધી જમીન લઈ લે. જમીને નહીં લે, મારા ખાલી કુકરી જ લેવી છે. ના સરપંચ કોના કુકરીમાં હું જોઈ ગયો સારે. અલાઈ દેખો પાર આવી અલ્યા જાય મૂર્ખા, પણ તારા જે પૈસા લેવાના છે એ લેજે, રવા દે. આ કુકડું બુકડું ના લેવાય લે. એ ખેમા હું તો કહું છું માની જો લક્ષ્મી ચોલ્લો કરવા આવે છે ને મોઢું ધોવા જઈએ છે. કુકરો તો કાલે કેટલાય મળશે. અરે 1,20,000 માફ થઈ જાય છે લે. તમને ના ખબર પડે યાર. વાત કરો છો તે. એટલે હું ગોડો છું. ના અમે ગોડા છીએ. મને હજી પૂરી ખબર નહીં હોવાની. હે, હું ખબર નહીં. કશું ખબર નહીં એટલે આ છે. કુકરી કોઈ ભવિષ્યવાણી કહે છે કોઈનું? કશું ભવિષ્યવાણી નહીં કહેતી. હું કહું છું આ કુકરી કોઈ હોનાનો હેડે મેલે છે. ના હું છે હોતો છે નહીં મેલતી હોનાનો એડો. એવું કશું ના હોય, કશું ના મળે. વાત કરો છો તે. એ જાનની કુકડી છો મક્કા પાણ આવી ને તાનની લકી છે. યુવાન અંગાથી બધું હારું હારું થવા માંડ્યું છે એટલે નસીબદાર છે. આ સાપરું એ બદલ્યું તો નહીં. એમાં આ વરિયાળી કેટલા વલ્લી સજો છે ઉપર બધું બદલવાનું છે. હોનાની થઈ જાઓ હો રાખજો પાછા. એટલે એવા કલરની હોનેરી કલરની લાવશી ટોપી એમ. એટલે ટોપી ઓવા ફરી તો નહીં જોયું તમારા બે જણાનું લે. એ જીવન તારા કુકડી સિવાય બીજું કોઈ નહીં જોતું. કશું જોતું નહીં મારે. તો પછી તમે કુકડી હાલવાનું કરો, બીજી વાત જવા દો. હું કા આવો ગોડાયો કરો હલે તમને બેને બુદ્ધિ નહીં, ખબર પડતી નહીં. મથીન લોસો પટી જાય છે અને કુકરી તો લાવીશું બીજી. હું તો કહું છું આલી જ દે. હાલી દો તમે તારા, આલી હાલી દે. દો. સરપંચ તમે તારી જ કુકરી નહીં ને તું કાતા લાવતું છો મલાને. શોમા કાકા તમે માલિક છો, તમારે જેમ કરો એમ કરો. પછી- મારે કશું લેવા દેવા નહીં. અલે આપણા માથાના બાલ જતા રહેવાનું તો 21 દારોમાં 1,20,000 અરે ભેગા પાછું નહીં એક વસ્તુ કરીએ. નક્કી રાખજો. 21 દાડો તમને સમય આલ્યો છે ને જે દાડો પૂરું નહીં થાય તમારું દેવું તો તમારું ગોમ કાયદેસર છોડવાનું હે છે. બાબુજી આ કુકરી આલે પછી એ નાવ તો સ્ટેમ્પ કરી લ્યો, નાવ તો જીવણીઓ કદી હોય કે કદી કુકરું લેવાય ના આવે કે બકરું લેવાય ના આવે. નકર તો જુઠ્ઠો જાય એટલે લેતા મને હોય, લેતા હો કાગળ, લેતા હો ખાલી સહી સિક્કા બધું કરી લેતા હો. કઈ કુકડી હાલ દે બસ એટલે જીવન. ને. અને એક વસ્તુ કુકડી બીજું. તો પછી જવા દે કે કુકરું. અને સરપંચ આમાં તમે કુકડી આલી દો ને અને જીવણીઓ કુકડી લઈ લે એટલે પછી મુએ છૂટો કદી ગોમના પ્રશ્નોમાં હું નહીં આવું. બસ ને. હું કંટાળ્યો છું આ કુકરાના લીધા તો. આ બધા એક થઈ જવું કરવાનું કયો. આટલા દાડાથી આટલું તો કવર થયું છે ને. આલી દો ને પાર આવે. હવે હું કવર કરવાનું છે કે જે એ તો શોમા કાકા ને એમ કહું છું કે આપણે બધા બચી જવું કે અલ્યા એને પોચરું લાવવું હોય તો લાવા કવર કરવા હું મેલવાના તો તો કહું કોઈ છું નહીં આ જવા કુકરું દેજે. આલી દે ને કે આપણા ઘેર કુકરું પ્યા છે. સમજી જો તો સારી વાત છે. તમે- હવે તને કુકરામાં હારો જીવ પહેરી ગયો છે. તમે કયો છે લે કોઈ હોનાનો હેડો મિલતી નહીં. બીજું લાવશું હાલી દો ને પાર આવે. તાનું પછી આવી બધા છૂટા થઈ જાય ખેમા. અંદર મારો જીવ છે ઈમો. આમાં મને કુકરાનો આલી દો જીવ છે. હું શું કરું લકી થઈ યાર યુવાન માટે આવ્યું ને તારનું યુવાન પાણ હારું હારું થવા માંડ્યું છે. જો બાબુજીને ગોમ બહાર કાઢીને લેતા તે કુકડું હાથમાં આવ્યું ને તરત પાછા મોકલી દીધા. ઠેલામાં તું હા? ઓવે તપટી માંગવા જતા ને ઈકનથી જોગથી લાયા છે. આપણને તો કીધું એ નહીં. જીવણીયા તારા હાનો અમર જીવ લે ભરાઈ રહ્યો તો કુકરામાં. આ મારા લંકારી રે ને એ શાને બોગા પડે હ કે કૂતરું લાવ ને કે કુકડું લાવ. આ કુકડું હોય બારીને એટલે કીધું લઈ જવા દે. એટલે બીજા બધા કુકરો નતો. ના આરે જ કુકડું લઈ જવું છે સોમલાન ઘેરથી જ. મારો જીવ નહીં ચાલતો પણ હું કરું. બંધ થઈ જાવ આમ હેડો. ચિંતા કરશો નહીં. એ તો જે થવાનું સારું જ થઈ હેડો. હાલી દો આમ પાર આવે હેડો. આમાં આવા કુકરો તો લે ગામમાં કેટલો હેલે ના મળે. અને હમણાં નજર લાગશે ને ઓની. આ ભાડી જો સાથે મરી જા તો પછી શું કરશો? આમ હાલી દો ને પાર તમારા આવે જીવથી ખેમા. વાલું હોય તો હાલી દો તાણ.
બચાવવું હોય તો એને હેડો. જા જીવણિયાને સુખી કરજે. જીવણિયા ના હોય તો ખેમા સ્ટેમ્પ ઉપર લખી દે ને આખરનો ગોબડિયાના ગોળી જુઠ્ઠો છે. મારા પ્રિય પક્ષી આવી ગયું કુકડી. આમાં હું છૂટો તમે છૂટો. એ હા, તમે બધા છૂટા નહીં, પેલા હું છૂટો. જો તમારે જે કરવું હોય એ કરો, ચોરીઓ કરો, જુગાર રમો, દારૂ પીવો, ગોમો તમારે જે કરવું હોય એ કરો, બરોબર. અમુ મારે કોઈ લેવા દેવા નહીં. જેમ કે મારા ગોમનો ઝઘડો પડવું નહીં. જીવણિયા અમે તારા 1 ને 20 લેવાના હતા ને, એના આટામાં કુકડું તારા પાન આવી ગયું. એટલે અમે તારા હંગાથી જે થાય તારી એ જવાબદારી. જીવણ હોબરી લે અમે 1,20,000 જો તારા મોટા આયા ને તો એ દારા મેં જીભ ખેંચી ને કુકરી ખવડાવી દે હું. અને વર રાખજે, જે પગો ઉપર આવ્યો છે ને એના પગ તારા ખભા મેલીને લઈ જવા પડશે. અરે તમે નેચર ફરશો ને જીવન ઉપર ફરશે. એ તારે જો ફરવું હોય ફરજે. બાબુજી અમે તમે છૂટા હો. હા હા હું છૂટો. તમારા પહાણ એક પોચેની ઉઘરાણી હું નહીં કરું. બસ આજથી તમે ત્યારે છૂટા અને બાબુજી તમે છૂટા. શું કીધું? હારું કુકરી લઈને અમે તું તાર સાપરામાં પહેરી જા. હવ જા. ના ના સાપરામ નહીં, ઘરમાં મેલ્યો હોય. ઓના માટે તો પોજરું લાયો હોય, ઓના માટે તો ખાવાના દોણા 2 કોથળા મંગાયો હોય. તાણે હું તો કઉ છું તારી ડોશી માતાએ પોતરું લાવજે. એમ નહીં, આના ખાતર એક ભેંસ લાવ્યો અને હોય તો મારી ના વાતો હાથમાં સાંભળો. હારી. હું આ એ બધી વાત છોડો. ખેમા જવા દો ને. જો, જે ગામમાં થયું ને એ તમે થોડું ખોટું કર્યું તું. જીવણિયાની એ લાલચ હતી અને મારાથી એ થોડું વધારે બોલાઈ ગયું તું. અત્યારે લાલચ મી વગર તમને- કોઈ લૂંટાતું નહીં બાબુજી. મી તમને ગામમાંથી કાઢ્યા ને એટલી મારી ભૂલ એ તમને સજા આલવા માટે કરી દઉં, બરોબર. અમુ મારે અમે તમારા- કોઈ બોર્ડ બોલ્યા નહીં. અમે તો 1,20,000 આલવા તૈયાર હતા. આ એના કુકરું મોઈ ગયો તો ત્યાં લઈ કીધું. ગયો. અને બીજું મારે તમારા અંગાથી કોઈ પર્સનલી વેર ઝેર નહીં, એટલે એવું કોઈ મનમાં રાખતા નહીં, બરોબર ને? હું તો કઉ છું ખાવ પીવું ગામમાં મજાક કરો. બસ અમુ મારે કોઈ લેવા દેવા નહીં. એને ઝઘડો થાય ને તો મને બોલાવવા ના આવતા. મહેરબાની કરીને 2 હાથ જોડું છું. હાર કશો અને નહીં. તમે જીવણિયાના વાદે ઉઘરાણી હોય ના આવતા. હું કશું કોઈ ઉઘરાણી હવે નહીં પતી આવું. ગયું ને, ઉઘરો. હું આ હેડ્યો મારા ઘેર. જીવણિયાને આલી દીધું કુકડું. કેમાં હવારે આ કુકરો બોલશે એટલે આપણો નવા સરથી દારો હુકશે. કેમાં જબરો મેં આવ્યો. વાહ. 1 લાખ નું દેવું એ કુકરામાં પટી ગયું. અને સરપંચ હું શાંતિ થાય. મગજમાંથી ટેન્શન જ હું શું થયું છે? ગોમો અમો ની હારી ઊંઘ જ આવશે. ગોમોની કોઈ બાર નહીં કાઢે અમે. શમા કાકા ગોમના રાજા કોણ? આપણે હા તો પછી કોણ કાઢતું છે? એટલે કોઈ હું પડધન નહીં થઈ ગયો. હા, તમે હું એ રાજા રાજા જ છું. તમે રાજા હતા ને રાજા જ રહો. એક કામ કરો, અમુ મને ખરું ને હારું ઊંઘવા દો ઘેર દઈને યાર. અમુ માથામાંથી જો, પથ્થરનું બેઠો ને ખેમો. મને લાગે ઉજાગરો અમુ કાઢશે કેવો. અને સોમલા અમુ ખરા ને શ્રાવણ મહિનામાં આ તહેવાર આવશે ને 8મમાં એ દાડે જુગાર નહીં રમવાનો. કારણ કે શું છે અડધો તહેવાર ખરો ને ટેન્શન માં જો અને અડધો ખરો ને જુગાર માં જો. હું નારમું કદી. અરે મોત આવી ગયું યાર, ઊંઘાઈ ના આવતી આખો રાતી. મહિનો ફેલજો છો મા કાકા. શ્રાવણ મહિનો ખબર પડી. અરે આમ ચોમ રખડ્યા મત અડિયો જો. કાઢ્યા આમ, હા નીકળી ગયો જો, હાલો, જો, અમુ હુઈ ફર્યા. જાઓ ને પોળ આવતી 8મે વહેલા ઉઠજો. ઓહ, પાછા. હા, હા. કાઢું. હા, લઈ ઘણા કાઢો દારે પછી. દુઃખ જ્યું હા ઘણા દારે દુઃખ જ્યું. સારું થયું મામા પેલો કુકડું આલી દીધું નકર 1,20,000 શોથી લાઈન ભરોત. હું આમ જીવન કે તું તારે જ આ કુકરો કે. અમે તો દોડા નાખે જશે બાયણામાં. જય માતાજી મિત્રો, આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ તો અચૂક કરો. જય માતાજી.